યુપીમાં સંભલ રમખાણોમાં પથ્થરમારો કરનારા સૌથી વધુ બદમાશોની ઓળખ કરવામાં આવી છે. યોગી સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં અંગે અધિકારીઓને સૂચનાઓ આપી છે. ટૂંક સમયમાં તેમના પોસ્ટર જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. હંગામા દરમિયાન તોફાનીઓ દ્વારા જાહેર સંપત્તિને થયેલ નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે. તેમની પાસેથી કોર્ટ વસૂલવામાં આવશે. યોગી સરકાર પહેલેથી જ બદમાશો અને ગુનેગારો સામે વળતર અંગે વટહુકમ બહાર પાડી ચૂકી છે. ફરાર બદમાશો પર ઇનામ પણ જાહેર કરી શકે છે. તો સંભલ રમખાણોમાં અત્યાર સુધીમાં 27 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની તસવીરો પણ જાહેર કરી છે. દરમિયાન મુરાદાબાદના કમિશનરે સંભલના હોબાળા અંગે સંભલ પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલ અહેવાલ સરકારને મોકલી આપ્યો છે કે જેમાં સરકારને તમામ પાસાઓની જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ્સમાં પહેલા દિવસના સર્વે અને ત્યાર પછીના સર્વેથી લઈને હંગામો કેવી રીતે વધ્યો અને કયા પુરાવા મળ્યા તે બધું જ મોકલવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.